નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। ગરાજીયા ગામે ભરવાડ સમાજ દ્વારા એક સરાહનીય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના અગ્રણીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સેવાકીય અને સામાજિક કાર્યની સરાહના રૂપે સમાજ દ્વારા તેમનું ભવ્ય સન્માન સમારોહ યોજીને વિશેષ બહુમાન એનાયત કરવામાં આવ્યું હતું। આ મંગલમ અને ગૌરવવંત પ્રસંગે ધાર્મિક અને સામાજિક ચેતના જગાવવા માટે પવિત્ર સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે બાવળિયાળીથી પૂજ્ય શ્રી રામબાપુ, થરાથી પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ, ગેડિયાથી પૂજ્ય ભારદાસ બાપુ, ભરતભાઈ મેર, હરિભાઈ ગમારા, આ ઉપરાંત અન્ય અનેક પૂજનીય સંતો મહંતોએ હાજરી આપીને સમગ્ર વાતાવરણને ભક્તિમય અને આશીર્વાદરૂપ બનાવ્યું હતું। આ સામાન્ય સમારોહમાં ભરવાડ સમાજના વડીલો, શ્રેષ્ઠીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિતિમાં મહાન મહાનુભવો અને સંતોએ કાળુભાઈ ગમારા કર્યાને બિરદાવ્યા હતા અને સમાજના ઉપયોગી કાર્યોમાં સતત આગળ વધતા માટે શુભાશીષ પાઠવ્યા હતા। કાર્યક્રમના અંતે સમાજના ઉપસ્થિત સહુ લોકોએ કાળુભાઈને અભિનંદન પાઠવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ બ્યુરો દિનેશ કુમાર બાબરિયા, ઘેટી। રામભાઈ મેવાડા મકરબા અમદાવાદ તરફથી આવે છે। 51,000 રૂપિયા શ્રી મનોજભાઈ બેચરભાઈ ભરવાડ અમદાવાદ, જે 3000 દીકરીઓના બાપ બન્યા હતા, એમના પરિવાર તરફથી આવે છે। 51,000 રૂપિયા અમારું નિજાનંદ ગ્રુપ એટલે ડાયાભાઈ તથા હીરાભાઈ ભરવાડ, દુનિયામાં પહેલી વખત વિશ્વવંદની મોરારી બાપુની કથા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કથા અને એના યજમાન મોરારી બાપુની કથાના યજમાન ભરવાડ સમાજમાં પહેલી વખત બન્યા હોય તો હીરાભાઈ ડાયાભાઈ છે, આપણું ગૌરવ છે। વધાવો જોરદાર તાળીના ગણગણાટથી। નિજાનંદ ગ્રુપ તરફથી 51,000 રૂપિયા શ્રી વિજયભાઈ ભડિયાદરા ગોકુલ સુરત, એમના તરફથી 51,000 રૂપિયા શ્રી નવગણભાઈ મુંદવા અમદાવાદ નાગલધામ ગ્રુપ તરફથી 51,000 રૂપિયા આ વીરતા પુરસ્કારમાં અર્પણ કરેલ છે। તેમજ કે ભરવાડ સાહેબ, જેમણે પોતાનું જીવન નિવૃત્ત સમય ભરવાડ સમાજના શિક્ષણમાં અર્પણ કર્યું છે, એવા કે ભરવાડ સાહેબ તરફથી 25,000 રૂપિયા શ્રી ખેંગારભાઈ રાણગા અમદાવાદ તરફથી 25,000 રૂપિયા, સ્વ રૂડાભાઈ દેવાભાઈ રૂપગઢ તરફથી 25,000 રૂપિયા, શ્રી આપણા એનસી ગમારા સાહેબ, જેઓ નિવૃત્ત અધિકારી છે પણ સમાજને ખૂબ સારો લાભ બતાવે છે, એનસી ગમારા સાહેબ, એમના તરફથી 21,000 રૂપિયા, શ્રી હરિભાઈ સગનભાઈ ભરવાડ બાવળા તરફથી 21,000 રૂપિયા, ગોપ કન્યા છાત્રાલય અધેવાડા, એમના તરફથી 21,000 રૂપિયા, એમપી ગમેરા સાહેબ ધંધુકાવાડા, એમના તરફથી 21,000 રૂપિયા, શ્રી 31,000 રૂપિયા ફોરેસ્ટ ગ્રુપ ભરવાડ સમાજ તરફથી, શ્રી 11,000 રૂપિયા મંગાભાઈ બાબરિયા પૂર્વ ચેરમેન છળિયા તરફથી, 10,000 રૂપિયા એનસી ભરવાડ અમદાવાદ તરફથી, શ્રી ગફુરભાઈ ભરવાડ તથા મિત્ર મંડળ તરફથી 31,000 રૂપિયા, 15,000 રૂપિયા જસાભાઈ રાઠોડ પાલિતાણા તરફથી, 5,000 રૂપિયા બીકે ભરવાડ ફોરેસ્ટર ભાવનગર તરફથી, 5100 રૂપિયા અજાભાઈ મુંદવા બોગાચડા બાવળા તરફથી, 5,100 રૂપિયા મકાભાઈ ગભાભાઈ વરુ મણાર તરફથી, 5,100 રૂપિયા પોપટભાઈ માલધારી તરફથી, 5,100 રૂપિયા સ્વ સુરાભાઈ સવાભાઈ હસ્તે દેહુરભાઈ નાયબ મામલતદાર ભાવનગર તરફથી, 5,000 રૂપિયા મોતીભાઈ મેવાડા મું વાસણા બાવડા તરફથી, 5,000 રૂપિયા અશોકભાઈ ગમારા અમદાવાદ તરફથી, 5100 રૂપિયા ગાંડુભાઈ રાતડિયા બાબરા મેહુલ સેલ્સ તરફથી, 5100 રૂપિયા હીરાભાઈ મેવાડા માખણીયા તરફથી, 5100 રૂપિયા ભરતભાઈ નોંગાભાઈ ગમારા તળાજા તરફથી, 5100 રૂપિયા ગોગાભાઈ રામભાઈ તળાજા તરફથી, 7,700 રૂપિયા ગોપ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીની બહેનો અધેવાડા વિદ્યાર્થીની દીકરીઓ તરફથી 7,700 રૂપિયા, અમને વધાવો જોરદાર તાળીઓના ગણગણાટ। 2,500 રૂપિયા નાજાભાઈ મુંદવા જામકંડોળા, 2,100 રૂપિયા અજયભાઈ મેવાડા લોકગાયક ભાવનગર તરફથી, 1,100 રૂપિયા તેજાભાઈ નાથાભાઈ અધેવાડા તરફથી, 1,100 રૂપિયા નારણભાઈ નાજાભાઈ અધેવાડા તરફથી, 1,100 રૂપિયા લાલજીભાઈ સાનિયા પીપળિયા તરફથી, 1,100 રૂપિયા જગાભાઈ વરુ મણાર તરફથી, 1,100 રૂપિયા જેઠાભાઈ વરુ મણાર તરફથી, 1,100 રૂપિયા નાગજીભાઈ ભરવાડ હાથપ તરફથી, 2,100 રૂપિયા ભોપાભાઈ ગોવાભાઈ બાબરા તરફથી, 11,000 રૂપિયા રાજુભાઈ ભીમાભાઈ સરસિયા એમના તરફથી, 21,000 રૂપિયા ભરવાડ ગોપાલક યુવા સંગઠન
જામનગર હસ્તે રાજુભાઈ જોગેશ્વર તરફથી 11,000 રૂપિયા કોઠારી શ્રી દ્વારકાદાસ બાપુ મૂળા આપવાની જગ્યા એમના તરફથી 5100 રૂપિયા પાતાભાઈ ખીમાભાઈ ભાવનગર જિલ્લા મંત્રી ભાજપા તળાજા તરફથી 5100 રૂપિયા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ભાજપ રાજેશભાઈ ચિત્રભાઈ બોળિયા છળિયા તરફથી કૃષ્ણ કનૈયા લાલ કી ગ્વાલીનાથ મહારાજની ગજારાખાના ઠાકોરની આજરોજ રાજ્ય ગામ અને એવા વીર આપણા કાળુભાઈના સન્માન સમારોહમાં મંચસ્થ ઉપસ્થિત આપણા સર્વેનું આસ્થાનું કેન્દ્ર એવા જાજાવડા દેવથી પધારે મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામપુરી બાપુ, એવા જ મોટી ગોળથી રામદેવ બાપુ, બેડિયાથી ભારદાસ બાપુ, દરેક સંતો અને સમાજના સર્વે આગેવાનો એટલે લગભગ બધા પરિચિત છે, પણ સમયને પાબંદીના હિસાબે આપના કોઈના નામ નથી લેતો. સર્વે આગેવાનો અને જ્યાં પુરસ્કારને નિહાળવા માટે પધારેલા સમાજના દરેક વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, ખૂબ જ આનંદની વાત છે. આપણે સન્માન ઘણી જગ્યાએ કરતા હોય, સારું કાર્ય કર્યું હોય, સારા શિક્ષણમાં જ્યારે અભ્યાસ કરી અને સારી ટકાવારી લે એનું પણ સન્માન કર્યું હોય, પણ આજે એક આ વીરતાનું સન્માન કે સિંહની સાથે અડધો કલાક સુધી વાત ભીડી અને એમાંથી જે કાળુભાઈ સૂઝબૂઝથી જ્યારે સિંહને વાલપ કરી અને એમાંથી છૂટા એનું સન્માન છે. અને લગભગ માલધારી જ્યારે આપણે નેહમાં રહેતા હોય એટલે એ પશુ ચરાવતા હોય અને એને આ વાલપનો ખ્યાલ હોય કે ભાઈ આ કઈ રીતે પાછું વળે, એના માથે પોતે હાથ કર્યો અને વાલપ આપીને આ સિંહના મુખમાંથી નીકળ્યા અને એનો આજે સન્માન સમારોહ છે. ખૂબ આનંદની વાત છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે કાળુભાઈને ખૂબ સારી શક્તિ પ્રાપ્ત થાય અને આ જે સમાજે આમાં ખૂબ ધનરૂપી દાન આપ્યું છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. કે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે એમને પણ ખૂબ સારી શક્તિ આપે અને આ ધાર્મિક કાર્યમાં વાપરી શકીએ. જ્યારે અત્યારનો યુગ 21મી સદી તરફ જઈ રહ્યો છે ત્યારે ટૂંકમાં જ કહેવું છે, કેમ કે જે ઘણા સંતો બાકી છે, 21મી સદી તરફ જઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને આપણા દીકરી દીકરા બંનેને ફરજિયાત ભણાવીએ, શિક્ષણની સાથે સારા સંસ્કાર આપીએ. હવેનું યુગ આવશે ને કોમ્પ્યુટર યુગ આવશે. તમે ભણેલા હોય અને કદાચ કોમ્પ્યુટર નહીં આવડે તોય આપણને અભણ ગણવામાં આવશે. એટલે ખાસ કરીને આપણા દીકરી દીકરા બંનેને ફરજિયાત ભણાવીએ, શિક્ષણની સાથે સારા સંસ્કાર આપીએ અને વ્યસનથી દૂર રહીએ. વ્યસન જો કે એટલું બધું વધી ગયું, પાન, માવા, બીડી, તમાકુ અત્યારે સારું છે, કોઈ આમાં દેખાતું નથી અને આવી રીતે બધા રહેતા હોય તો બહુ સારું. 12 જણ બાપુ કે 12 જણ હમણાં ચાલુ કરશે, એ વાત સાચી છે. એટલે ભલે ત્યાં સુધી આપણે વ્યસનથી દૂર રહીએ અને જ્યારે આપણા આવા ધાર્મિક કાર્ય થતા હોય કે આવા આપણા સમાજના સન્માન થતા હોય એમાં સાથે સાથ ખંભો મિલાવી અને કોઈ પણ ભેદભાવ વગર સાથે આ કાર્ય કરશું તો એ ડુંગર જેવું કાર્ય હોય તો પણ હળવું થઈ જાય છે. એટલે આજે આપણે બધા સાથ સહકારથી કાળુભાઈને પુરસ્કાર કર્યા બદલ સર્વે સમાજનો ખૂબ ખૂબ ધન્યવાદ. ઠાકર હોને સારી શક્તિ આપે એ ઠાકર પાસે પ્રાર્થના. બોલ નગર ઠાકરની કૃષ્ણ કનૈયા કી જય. ગ્વાલીનાથ મહાદેવ કી જય. જાજાવડા દેવ કી જય. દ્વારકાધીશ કી જય. નગારાખાના ઠાકરની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજે ગરાજિયા ગામના આંગણે કાળુભાઈ ભરવાડને વીરતા પુરસ્કાર આપવા સમસ્ત ભરવાડ સમાજ એકઠો થયો છે. ત્યારે આપણને સૌને આશીર્વાદ આપવા પધારેલા મારી બાજુમાં બેઠેલા નગારાખાના ઠાકરની જગ્યા બાવળિયારી પૂજ્ય રામબાપુ, આમ તો એટલા બધા સાધુ સંતો છે ને, હમણાં કીધું સમયની પાબંદી છે એટલે વિશેષ નામની લોકો પણ અહીં ઉપસ્થિત
સર્વે સાધુ સંતો ભક્તો મહંતો સમાજના સૌ વડીલો પણ એટલા બધા છે કે નામ લેવા બેસે તો ઘણો સમય થાય, પણ ઉપસ્થિત છે એ સમસ્ત ભરવાડ સમાજના સૌ વડીલો, આ ગામના ભાઈઓ બહેનો, સમસ્ત ભરવાડ સમાજ. આમ તો હું જાણું છું ત્યાં સુધીની વાત કરું છું. આપણા ભરવાડ સમાજમાં અનેક કાર્યક્રમો થતા હોય, વિદ્યાર્થીનું સન્માન થતું હોય, સામાજિક સન્માન થતા હોય, કોઈ પરિવારના સન્માન થતા હોય, પણ મારા ખ્યાલ હું જાણું છું ત્યાં સુધી ભરવાડ સમાજમાં જો વીરતા પુરસ્કાર આપવાનું કામ હોય તો આ પહેલો પ્રસંગ છે. આજ પહેલા કોઈ વીરતા પુરસ્કાર નથી આપ્યો, લગભગ મારી જાણકાર હોય તો મને ખબર નથી. કદાચ આમાંથી કોઈ વ્યક્તિ જાણતા હશે પોપટભાઈ, પણ આજથી 35-40 વર્ષ પહેલા આપણા ભરવાડ સમાજની દીકરી, સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા તાલુકાનું ગામ અને ધૂળી નામની દીકરી, પણ એનું સન્માન ભારત સરકારે કર્યું હતું. બાળ વીરતા પુરસ્કાર ભારત સરકારે આપ્યો હતો, ત્યારે સમાજે કોઈ નહોતું કર્યું. સમાજનો આ પહેલો કાર્ય હતો વીરતા પુરસ્કારનો, અને એમાં સૌ ઉપસ્થિત સંતો મહંતો ભક્તો. આમ તો કાળુભાઈ મારી બાજુમાં બેઠા છે, પણ મને બીક લાગે છે બોલો હાવજનું એનામાં કંઈક પ્રવેશ ન થઈ ગયો હોય. પણ ભાઈ વાત કરવી અને અનુભવ કરવો ને બે અલગ વસ્તુ છે. જ્યારે સામે મોત હોય ને ત્યારે કાંઈ હૂકતું નથી. આપણે જંગલમાં જઈએ ને ગીર સફારીમાં ગાડીમાં બેઠા હોય ને અને 50 ફૂટ દૂર હોય ને કોઈ વગર ડાકલે માતાજી આવી જાય. આ તો પરમાત્માના ઠાકરના એના ઉપર દ્વારકાધીશના ખૂબ આશીર્વાદ છે. પહેલાં કહેવત હતી કે વાઘના મોઢામાંથી પાછો આવે, વાઘ કે સિંહના મોઢામાંથી પાછું આવવું એ તો એના કંઈક પૂર્વજના પુણ્ય હોય, એના પરિવારના પુણ્ય હોય, એના સંતાનના પુણ્ય હોય તો જ આ શક્ય છે, બાકી કોઈ શક્ય નથી. અને એમાં હમણાં કીધું કે સિંહ નથી પાછી દુર્ગા છે ને એ કોઈને ન છોડે. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામમાં જે આજે વીર પુરુષ એવા કાળુભાઈએ જે બહાદુરીનું કામ કર્યું છે અને ભરવાડ સમાજનું જે ગૌરવ વધાર્યું છે એના વિશે આપણે આજે એમની સાથે વાત કરવાની છે. તો કાળુભાઈ, જે તે સમયે તમે સિંહની બાથમાં હતા ત્યારે તમને કેવો અહેસાસ મહેસૂસ થયો હતો? સરસ. જે તમે ભરવાડ સમાજના માટે જે કામ કરી અને જે ગૌરવ લીધું છે એ બદલ આજે પત્રકાર તરીકે હું પણ તમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને અભિનંદન પાઠવું છું. જે ખરેખર આજે તમે એક ભરવાડ સમાજનું નામ જે ગૌરવથી ઊંચું કર્યું છે એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન મારા તરફથી અને સર્વ ભારત તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ ભરતભાઈ મેર. આજે ગરાજીયા મુકામે જે કાળુભાઈ ભરવાડ જેમણે સિંહ સાથે બાથ ભીડીને એની ગાય અને પરિવારને બચાવ્યું અને સિંહ સાથે 30 મિનિટથી વધારે સમય એમણે જે મસ્તી કરી અને છેલ્લે ગૌરવની વાત એ છે કે સિંહની કહેવાળી ઉપર હાથ ફેરવી જેમ માલધારી ગાયને પોતાનામાં વશ કરે એમ સિંહને વશ કરનાર આજે કાળુભાઈ ભરવાડને અમારા સમસ્ત ભરવાડ સમાજ વતી એક વીરતા પુરસ્કાર એવોર્ડનો આજે કાર્યક્રમ રાખેલો હતો અને આખા ગુજરાતમાંથી અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર આ વિવિધ જિલ્લાઓમાંથી અમારા સમાજના સૌ આગેવાનો, તમામ અમારા સમાજના ઠાકર દ્વારાના મહંતો સંતો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ સમાજે સાથે મળીને આજે અમે કાળુભાઈ જે વીરતાનું કામ કર્યું છે અને એક પ્રેમનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે
કે ઘાતક પ્રાણી હોય એમને પણ પ્રેમ આપવાથી એ પણ તમારામાં વશ થાય છે એવું કોઈએ સાબિત કરાવ્યું હતું. એ આપણા આ કાળુભાઈએ કરાવ્યું છે. તો સૌ સમાજે એમનું સ્વાગત કર્યું છે. અસ્તુ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, બોલો દ્વારકાધીશ કી, બોલો ગ્વાલીનાથ મહાદેવ કી, બોલો નગરલાખાના ઠાકરની, બોલો નાથ ગંગા કી. આપણા સમાજનું ગૌરવ અને સમાજના સુખે સુખ, સમાજના દુઃખે દુઃખ, અડધી રાતે સમાજને કંઈ જરૂર હોય અને આપણી માટે ઊભા રહેતા હોય એવા આપણા ખરા મહંત શ્રી ઘનશ્યામપુરી બાપુ, એવા જ આપણા સમાજમાં સતત અવિરત સેવાનું કામ કરી રહ્યા હોય. ભાઈએ કીધું એમ કે હમણે થરા ધામમાં પણ બેચર બાપા દ્વારા અને બાપુ દ્વારા 3000 દીકરીઓના લગ્ન કરી અને આપણે રેકોર્ડ કર્યો. ત્યારે બાપુની કહેતા હતા લગ્ન તો વધારે થાય એમ હતા, પણ એ જે તે જમાનામાં ગુરુજીએ ત્યાં લગ્ન કર્યા ત્યારે કંઈક 3007 કે એવી રીતે લગ્ન થયા હશે. એટલે એ મર્યાદા જાળવવા માટે 3000 લગ્ન. બાપુની તો કેપેસિટી બે ઇન બેચર બાપા 5000 લગ્ન કરી શકે એવી વ્યવસ્થા એને પ્લાનિંગ કર્યું હતું. એટલે એવું ભવ્ય કામ કરી અને દેશ અને દુનિયાને દેખાડ્યું એકતાનું પ્રતીક. અને સમૂહ લગ્નની આપણી પરંપરા છે, એનો તો બહોળા પ્રમાણમાં કોઈ પ્રચાર કરવામાં આવ્યો હોય અને થયો હોય તો એ થરા આ 3000 લગ્નથી થયો. એવું જ આપણું બાવળિયાળી ધામ સતત આપણે દર વર્ષે ડાયરાઓમાં, પ્રોગ્રામમાં, આઠમમાં બધા જઈએ છીએ અને આપણે જાણીએ પણ છીએ. અને હમણાં પૂજ્ય ભાઈજીની કથા થઈ, ખૂબ મોટી કથા, અને એમાં રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન પ્રાપ્ત એક સાથે એક કાર્યક્રમમાં એક મંદિરમાં 3 જેટલા સ્થાનો જો પ્રાપ્ત કોઈએ કર્યા હોય ભારતમાં તો એ પહેલું બાવળિયાળી મંદિર છે. કે એમને વર્લ્ડ બુકમાં સ્થાન મળ્યું. આપણી ગોપી રાસ, લાકડી રાસ અને વાંસળી, એટલે ખૂબ મોટું કામ. આ મોટા કામમાં યોગ્ય કામ કરીએ ત્યારે બીજા સમાજને પણ એક દિશા આપણે આપતા હોય એવું પ્રતિબિંબ ઊભું થતું હોય છે. અને એવા સમયે રાજકારણના ઇતિહાસમાં કદાચ અમારા 2-3 વડીલો તો આગેવાનો રાજકીય છે એટલે અમને ખ્યાલ હોય, બધા બાકીના લોકોને ખબર નથી. પણ ગુજરાતના મુખ્યમંત્રી થયા અને દેશના વડાપ્રધાન સુધી આખી સમાજની હિસ્ટ્રી કોઈ કરી હોય એને એના જીવનમાં નરેન્દ્રભાઈ મોદીએ તો માત્ર ને માત્ર પહેલી વાર એના જીવનમાં ભરવાડ સમાજની હિસ્ટ્રી બોલ્યા હતા. એટલે વિશ્વના લોકોએ નોંધ લીધી. અને એ વિડિયો એના જે સીએમ પીએમ વિભાગમાંથી જે લોકો સર્ચ કરતા હોય અને બાકીના સોશિયલ મીડિયાનું કામ કરતા હોય, એ નરેન્દ્રભાઈ મોદીએ બોલ્યા દેશ વિદેશમાં 10 કરોડથી વધારે લોકોએ એ આપણી કથા વખતના વિડીયો જોયા. એવી જ રીતે છેલ્લા હમણાં 2 દિવસથી થોડું ઢીલું છે પણ આપણે હલાવવાના છીએ વ્યવસ્થિત રીતે. કારણ કે આપણે 3 દીધીમાં કામમાં પડી ગયા હતા એટલે બહુ સોશિયલ ને બાકીનામાં નહોતા. પણ આ બનાવ પછી કાળુભાઈએ જે વીરતા બતાવી અને 4 દિવસ સુધી ટોપ ધ ટાઉનમાં કોઈ વિષય રહ્યો હોય તો એ આપણા કાળુભાઈ ભરવાડનો સોશિયલ મીડિયામાં જોયો. કરોડોમાં, મિલિયનોમાં જતા વાર નહીં કોઈ પણ વિડીયો ચડાવે એટલે. સામાન્ય રીતે આ છોકરા અહીંયાથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપમાં મૂકતા હોય તે લાખ લોકો 2 દિવસમાં 1 દિવસમાં જોઈ લેતા. મારા સોશિયલ મીડિયામાં, મારી ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં 10 લાખ લોકોએ જોયું છે. એટલે ખૂબ સારો પ્રચાર. મહામંડલેશ્વર ઘનશ્યામપુરી બાપુ એવા જ આપણા બીજા મહામંડલેશ્વર બાવળિયાના રામ બાપુ, આગલી હરોળમાં અને પાછલી હરોળમાં બેઠેલા સૌ મહંતો, મંચસ્થ મહાનુભાવો, ભાઈઓ, બહેનો અને બાળકો, અને જેમનું સ્વાગત કરવા તો આ વીરતા પુરસ્કાર માટે આપણે ભેગા થયા છીએ એવા ભાઈ શ્રી કાળુભાઈ. કોઠા શું કરી શકે
બેરિસ્ટર હોય, PhD હોય, ભણેલા ગણેલા ગમે તેટલા હોય, પણ પોતાની કોઠાસૂઝ છે ને કે જે કરી શકે એ દુનિયામાં કોઈ ના કરી શકે. અને કોઠાસૂઝ તો ધણી જો આ પૃથ્વી પર કોઈ મોટા મોટો હોય ને તો એ ભરવાડ છે. કેમ? એ જાનવરો સાથે રહે છે, જાનવરોને પાળે છે, પોષે છે, એનું પણ ગુજરાન ચલાવે છે અને જાનવરોનું પણ ગુજરાન ચલાવે છે. એવો જો કોઈ વ્યક્તિ હોય અથવા સમાજ હોય તો ભરવાડ સમાજ છે. અહીં નથી, દુનિયાના દરેક દેશોમાં જો જોઈને તમે જોશો તો જ્યાં જ્યાં પશુપાલક છે, જે પશુપાલક છે એ દરેકમાં ભગવાને આ સૂઝ મૂકી છે. તમે ગમે એવો મોટો સૈનિક હોય, કમાન્ડર હોય કે બારોટીઓ હોય કે કુસ્તીબાજ હોય, એને જો સિંહ ની પકડે, આ તો સિંહ નતો, સિંહણ હતી. સિંહ તો કદાચ આળસુ છે, પણ સિંહણ એ તો સતેજ છે. એ ક્યારે કોઈને છોડે નહીં. અને સિંહણે શિકાર છોડ્યો હોય એવો કદાચ આ પહેલો વિશ્વનો દાખલો છે, ન ભૂતો ન ભવિષ્યની. કાળુભાઈ દ્વારા આપણે દુનિયાને એક દાખલો આપવા માંગીએ છીએ કે અમારી પાસે જે છે એ કોઈની પાસે નથી. પણ આનો બહોળો પ્રચાર થાય તો આ સમાજ, આપણો આ જે વ્યક્તિત્વ છે એની દુનિયાના દેશોમાં વાહવા થાય. કાળુભાઈ દ્વારા આ જે કઈ પ્રસંગ બન્યો છે અને કાળુભાઈએ જે સૂઝ બતાવી છે એ સૂઝ આપણે બધાએ પણ કેળવવાની છે. આપણામાં છે, નથી એમ નહીં, ફક્ત જાગૃત કરવાની છે. અને આવી સૂઝને જાગૃત કરીએ, દુનિયાના દેશોમાં ભરવાડની ગણના થાય એવી આપ સૌને મારી વિનંતી છે. જય હિન્દ, જય ગોપાલ. કાળુભાઈ ભરવાડના વીરતા એનાયત એવોર્ડ એનાયત કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત મહામંડલેશ્વર શ્રી 1008 પરમ પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ, એવા જ આપણા બીજા મહામંડલેશ્વર શ્રી 1008 બાવળિયારીથી આપણા રામ બાપુ, ગેડિયાથી પધારેલ ભારદાસ બાપુ, નામદેવ બાપુ, સંતો મહંતોના નામ લેવા જઈશ તો કદાચ ખૂબ ટાઈમ જશે એટલે સમયની મર્યાદા છે. ત્યારે સ્ટેજ પર બિરાજમાન સૌ સંતો મહંતો, સૌ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, ગામના આગેવાનો, ભાઈ શ્રી કાળુભાઈ, મારી માતાઓ, બહેનો તથા યુવાન દોસ્તો, એક અનેરા પ્રસંગમાં આજે આપણે ભેગા થવાનું થયું છે. કાળુભાઈનો પ્રસંગ ટીવી મીડિયામાં ને જ્યારે છાપામાં જોયો ત્યારે આપણે સૌ તો સ્તબ્ધ થઈ ગયા હતા. મારી ઓફિસમાં બેઠો તો બીજા જ દિવસે મેં પણ એમની સાથે દવાખાને જે હતા એમના ભત્રીજા, એમનો કોન્ટેક્ટ કરીને એમનો નંબર લઈને મેં કીધું કાળુભાઈ સાથે વાત કરવી છે. તો પહેલા જ દિવસે તો આટલી મોટી ઘટના બની હોય, આપણાથી પણ વાત કરવાની હિંમત ના કરાય. વિડિયો કોલ થી મેં જ્યારે કાળુભાઈ સાથે બીજા દિવસે વાત કરી ત્યારે કાળુભાઈ ખડખડાટ હસતા હસતા જય દ્વારકાધીશ. મેં કહ્યું એટલે કાળુભાઈ કે જય દ્વારકાધીશ. મેં કીધું કેમ છે તબિયત? તો કે બહુ સારી. તમે ને હું કલ્પના કરી ના શકી એવા જવાબ નિડરતાપૂર્વક જો કોઈ આપતા હોય તો કાળુભાઈ આપતા હતા. સિંહના મોંમાં જે વાગણ હોય કે સિંહ હોય, 35 મિનિટ પોપટભાઈએ કહ્યું એમ કે 35 મિનિટ સામે મોત દેખાતું હોય અને 1 મિનિટ નહીં, 2 મિનિટ નહીં, 35 મિનિટ ટકી રહેવું એ કઈ નાની વાત નથી. આજા ગગડી જાય ને એની સામે નિડરતા પૂર્વક કાળુભાઈએ પોતાની વીરતા, પોતાની સમજ, પોતાની આવડત,
માલધારીમાં રહેલી કોઠાસીનો દાખલો એમણે પૂરો પાડ્યો અને સિંહણને પણ હાથ ફેર્યો. હાથ ફેરવવાથી સિંહણ પણ એમને મૂકી ચાલી ગઈ. આનાથી આવો મોટો દાખલો કઈ જોવા ના મળે આપણને દુનિયામાં. જે પોપટભાઈ કહેતા હતા એમ દુનિયા હોય, ઇંગ્લેન્ડ ના હોય, અમેરિકા ના હોય, એ તો આજે પણ આ વાત માનવા તૈયાર નહીં. कैसे हो सकता है कि આ બની જ ના શકે. આવું વીરતાનું કામ એમણે કર્યું છે. આવનારી પેઢીને એક સરસ મજાનો સંદેશો પણ આપ્યો છે. અને માલધારી સમાજમાં મેં વિડીયો કોન્ફરન્સમાં જ્યારે એમની જોડે વાત કરી એમાં પણ હું કહ્યું છે કે માલધારી સમાજમાં જે પ્રેમ રહેલો છે, જે સાહસ રહેલું છે, જે ગોઠાસૂઝ રહેલી છે, જે આવડત રહેલી છે, જે હિંમત રહેલી છે, એ ઉજાગર કરવી જોઈએ. અને ઉજાગર થાય તો આપણી સામેની પેઢીઓ, આવનારી પેઢીઓ પણ કાળુભાઈ જેવાનો દાખલો લઈને ખૂબ બળવાન અને રહેશે. કાળુભાઈને નવી જિંદગી મળી છે ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું એમને.